ગુજરાતના લોકો સાથીઓ, ખાસ કરીને ગુજરાતના લોકો બહુજન સમાજ પાર્ટીની સરકાર દ્વારા ઉત્તર પ્રદેશના લખનઉ શહેરમાં જે ડૉક્ટર આંબેડકર પરિવર્તન સ્થળ બનાવ્યું છે, તમે જોઈ શકો છો કે સત્તા હોય તો શું થાય છે. ખાસ કરીને ગુજરાતના લોકો માટે કે જે ગુજરાતની અંદર 22-25 વર્ષથી કોઈ એક જ પાર્ટીની સરકાર હોવા છતાં પણ જો આવું નિર્માણ ન કરી શકતી હોય તો તમે જોઈ શકો છો કે ગુજરાતની પ્રજાએ સમજવું પડશે કે એક 5 વર્ષની પૂર્ણકાલીન સરકાર દ્વારા ડૉક્ટર બાબા સાહેબનું આ પરિવર્તન સ્થળ જે સ્મારક બનાવ્યું છે, અંદર પણ તમે જોઈ શકો છો કે કેટલું જબરજસ્ત નિર્માણ બહેન કુમારી માયાવતીજીએ કર્યું છે. જે નિર્માણ ખર્ચ આ સ્મારક બનાવવામાં થયો છે એની કરતાં પણ 5 ગણું આજે આ ઉત્તર પ્રદેશની સરકાર કમાણી કરી ચૂકી છે. તેમ છતાં આને પથ્થર કહે છે. આ પથ્થર નથી પણ ઇતિહાસ છે. આપ જોઈ શકો છો અહીંયા ગૌતમ બુદ્ધની ખૂબ જ સરસ મજાની સ્ટેચ્યુ સાથે હાથી ફૂલો વડે સ્વાગત કરે છે. અહીંયા સામે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની ભવ્ય મૂર્તિ મૂકી છે. ગુજરાતમાં તો નહીં પણ પૂરા ભારતમાં ક્યાંય આવા કોઈ પણ પ્રકારના સ્ટેચ્યુ કે નિર્માણ નહીં હોય, પૂરા વિશ્વમાં નહીં હોય. બહેન કુમારી માયાવતીજીનું યોગદાન તમે જોઈ શકો છો સાથીઓ. અહીંયા તમે જોઈ શકો છો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને જ્યારે દીક્ષા ગ્રહણ કરી એ સમયના પ્રસંગને બહેનજી અહીંયા નિરૂપ્યો છે સાથીઓ. ત્યાર પછી અહીંયા બહેન કુમારી માયાવતીજી અને માન્યવર કાંસીરામ સાહેબે જે બહુજન આંદોલન ચલાવ્યું છે તો બાબા સાહેબને ફૂલો વડે સ્વાગત કરતા હોય દ્રશ્ય નજરે ચડે છે. અને માન્યવર કાંસીરામ સાહેબ કે જેને પૂરા ભારતમાં બહુજન આંદોલનને ઊભું કરીને આજે દેશની 3જા નંબરની રાષ્ટ્રીય પાર્ટી બનાવી છે. તમે જુઓ છો અહીંયા બાળકો પણ સરસ રીતે ટહેલી રહ્યા છે અને ખૂબ જ આનંદ લઈ રહ્યા છે. તાજમહેલ કરતાં પણ વધુ સારી રીતે ગુજરાતની ધરતીને પણ જે દલિતો ખાસ કરીને કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના પેદવાર થઈને જેની વાહવાહી કરી રહ્યા છે અને સત્તાની ખબર નથી પડતી. આપ જોઈ શકો છો સંવિધાન જે છે એ બાબા સાહેબ અર્પણ કરી રહ્યા છે એનું દ્રશ્ય અહીંયા બહેન સરસ રીતે સ્ટેચ્યુમાં રજૂ કર્યું છે. અને આ ભવ્ય મૂર્તિ, કદાચ આવી મૂર્તિ પૂરા ભારતમાં, પૂરા વિશ્વમાં ડૉક્ટર આંબેડકરની કોઈ નહીં નિર્માણ કર્યું હોય. તો આ બહેન કુમારી માયાવતીજીએ જે નિર્માણ કર્યું છે એને ગુજરાતના લોકોએ ખાસ કરીને જોવું જોઈએ. કારણ કે એને સત્તાની ખબર પડતી નથી, માર ખાવાની ખબર પડે ગુજરાતના દલિતોને, આદિવાસીઓને, મુસ્લિમોને. અહીંયા ડૉક્ટર બાબા સાહેબ લખી રહ્યા હોય એવું દેખાય છે, અભ્યાસ કરી રહ્યા એવું દેખાય છે. અહીંયા પરિવર્તન સ્થળ જે છે એનો નકશો મૂક્યો છે કે આટલું મોટું વિશાળ 105 એકરની અંદર એ આ વિહાર બનાવવામાં આવ્યું છે, આ સ્મારક સ્થળ બનાવવામાં આવ્યું. અહીંયા જોઈ શકો છો કેટલી ઊંચી ગુંબજ છે અને આટલી ઊંચી ગુંબજની અંદર સામે ગુંબજ ઉપર તમે જોઈ શકો છો ભગવાન બુદ્ધની મૂર્તિ છે. એ સિવાય ચારે બાજુ ભગવાન બુદ્ધની મૂર્તિ છે. ગુજરાતના દલિતોએ, બહુજન સમાજના લોકોએ, ગુજરાતની જે નબળી અને પછાત જાતિના લોકો છે એને આ જોઈને પ્રેરણા લેવી જોઈએ કે આ ખરેખર ડૉક્ટર બાબા સાહેબની બદૌલત જે સત્તા મળી છે, સત્તા એ માસ્ટર ચાવી છે. એક મિનિટ અહીંયા પણ તમે જોઈ શકો છો ડૉક્ટર આંબેડકર, માતા રમાબાઈ અને એમનો પ્રિય જે ડોગ છે એનું પણ સ્ટેચ્યુ બહેનજીએ મૂકીને સન્માન આપ્યું છે. રમાબાઈ એમના પેલા શું કહે રત્તુ ડૉક્ટર બાબા સાહેબ સાથે હતા. એ તમામ સાથીઓને આજના દિવસે આ લખનઉની ધરતી ઉપરથી જય ભીમ, જય ભારત.